એક પોપટ હતો. તે સુંદરવન એક મોટું જંગલ હતું. એમાં એક સુંદરવન પણ હતું. ત્યાં બધા જ પક્ષીઓ પ્રાણીઓ રહેતા હતા. ત્યાં એક પોપટનો પરિવાર પણ રહેતો હતો. એક દિવસ પોપટની માને વિચાર આવ્યો કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે, એટલે એને કમાવા બહાર મૂકવો પડશે. તો પોપટની માએ એને એક દિવસ કહ્યું, બેટા હવે તું બહાર કમાવા જા. પોપટ તે વાત સાંભળી તેની માને પગે લાગીને પછી તે તો કમાવા લાગ્યો. ઉઠતો 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 જો બહુ જ દૂર ગયો એક સરોવર હતું. ત્યાં આંબાનું ઝાડ હતું. તે આંબાના ઝાડ પર તે બેઠો અને કેરી ખાય. અને તેને તો એકણ જ રહેવાનું મન થયું. તેને તો ત્યાં એનું એક ઘર પણ બનાવ્યું હતું. એક દિવસ પોપટને યાદ આવ્યું કે માએ કહ્યું હતું કે તું જ્યાં પણ રહે ત્યાં રહેજે, પણ તારો સંદેશ મોકલવા કોકને મોકલજો. તેવું સાંભળી તે તો કોઈ મુસાફરની રાહ જોવા માંડ્યો. તેવામાં એક ગાયનો ગોવાળ આવ્યો. તે પોપટ કહે, ગાયોના ગોવાળ એ ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેતી કે પોપટે ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, પક્ષણની પાળે. તે ગાયોનો ગોવાળ કહે, અરે બાપુ, મારાથી તો આ ગાયો રેતી મૂકીને ના જવાય તારી માને કહેવા. તેવું સાંભળી પછી તો પોપટ તો નિરાશ થઈ ગયો. ભાઈ ગાયોનો ગોવાળ કહે, તું મને ભલ્યો અને ડાયો પોપટ લાગે છે, તો હું તને આમાંથી એક સરસ મજાની ગાય આપું છું. પોપટે તો એક સરસ મજાની ગાય લીધી અને આંબાના ફળે બાંધી. પછી થોડી વાર થઈ પોપટ બીજા મુસાફરની રાહ જોવા માંડ્યો. તેવામાં એક ભેંસોનો ગોવાળ. ભેંસોનો ગોવાળ કહે, પોપટ કહે, એ ભાઈ ભેંસોનો ગોવાળ, એ ભાઈ ભેંસોનો ગોવાળ, તો તું મારી માને એટલું કહેતી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, સરોવરની પાળે, પોપટ કાચી કેરી ખાય, પાકી કેરી ખાય. તે ભેંસોનો ગોવાળ કહે, અરે બાપુ, મારાથી તારી માને કહેવા ના જવાય. હું જાઉં તો આ બધી જ ભેંસો ભાગી જાય. પછી તો સાચો પોપટ તો નિરાશ થઈ ગયો. પછી ભેંસોનો ગોવાળ કહે, આમાંથી તું એક સરસ મજાની ભેંસ લઈ લે. એવું સાંભળી પોપટે એક સરસ મજાની ભેંસ લઈને આંબાના ઝાડે બાંધી. થોડી વાર થઈને પછી બકરીનો ગોવાળ આવ્યો. પછી પોપટ કહે, બકરીના ગોવાળ, એ ભાઈ બકરીના ગોવાળ, મારી માને એટલું કહેતી, પોપટ ભૂખ્યો નથી, પોપટ આંબાની ડાળે, સરોવરની પાળે. સાંભળી બકરીનો ગોવાળ કહે, મારાથી તારી માને કહેવા ના જવાય. તેવું સાંભળી પણ પોપટ તો પાછો નિરાશ થઈ ગયો. પછી બકરીનો ગોવાળ પણ કહે કે આમાંથી બે જોવે એટલા બે ચાર જેવા બકરીઓ લઈ લે. તેવું સાંભળી પોપટ બે ચાર જેવી સરસ મજાની બકરીઓ લીધી. પછી થોડી વાર થઈ પછી તે ચલા ગયો. પછી થોડી વાર પછી ઘેટાનો ગોવાળ આવ્યો. પછી પોપટ કહે, એ ભાઈ ઘેટાના ગોવાળ, મારી માને એટલું કહેતી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, સરોવરની પાળે. ઘેટાના ગોવાળ કહે, અરે બાપુ, મારાથી તો આ ઘેટા મૂકીને કાંઈ ના જવાય. તો પાછો પોપટ નિરાશ થઈ ગયો. પછી ઘેટાના ગોવાળે પણ તેને બે ચાર જેવા ઘેટા આપ્યા. પછી થોડી વાર થઈ પછી ઘોડાનો ગોવાળ, ઊંટનો ગોવાળ, ગધેડાનો ગોવાળ એક પાછળથી એક આવતા રહ્યા. પોપટા બધી આ વાત છે કે કરે. પછી બધાએ તેને એક એક પ્રાણી આપ્યું. તો પછી તે પોપટ કહે, આ બધા પ્રાણીને પોપટને વિચાર થયો, આ બધા પ્રાણી પક્ષીઓ લઈને તે તો એક મોટા શહેરમાં લઈ જઈને વેચી નાખ્યા. ખૂબ પૈસા કમાઈ અને અડધાના તો એને ઘેરણા બનાવ્યા અને અડધા તેને નાકમાં અને તેની ચાંચમાં અને તેના પંખમાં પૈસા ભરીને તે તો ઘરે ગયો. ઘર જતાં રાત થઈ ગઈ. તેને તો પછી ઘર પહોંચીને ખખડાવી બારણે, મામા બાયણા વાળો, ઢોલે ઢળાવો, પાથરણા પથરાવો, પોપટભાઈ પાંખ પંખેરા. મા તો બિચારી આખો દાડો ઘરનું કામ કરીને થાકી ગઈ હતી, એટલે માએ ના ખોલ્યો દરવાજો. પછી પોપટ એની કાકીના ઘેર ગયો. એને કહ્યું, કાકી દરવા બારણા ભાડો, ઢોલિયા ઢળાવો, શરણાએ ઓગળાવો, પોપટભાઈ પાંખ પંખેરા. કાકી કહે, અત્યારે કોઈ દરવાજો નહીં ખોલતું,
આવું હોય તો સવારે આવજો. તેવું સાંભળી પોપટ તો માસી, ફૂઈ, બહેનના બધા જ વગેરે સંબંધો તેમના ઘરે ગયો. છેવટે તે એની મોટી બાના ઘરે ગયો. તેની મોટી બા તેને ખૂબ લાડ કરતા હતા. તેને કહ્યું, મોટી બા બારણા ઉઘાડો, ઢોલિયા ઢળાવો, શરણાઈ વગડાવો, રોઢભાઈ પાંખ પંખેરા. તો મોટી બાએ તો પોપટનો સ્વાદ પેચાની દરવાજો ખોલ્યો. તો માએ તો ઢોલિયા ઢળાવ્યા, ગાદરા પથરાવ્યા, ઢોલિયા ઢળાવ્યા અને 4-5 શરણાઈ વળેને બોલ્યા, શરણાઈ વગાડી. રોઢભાઈ તો નાચ્યા અને પછી તે સૂઈ ગયા. એ નાચ્યા એટલે બધા જ પૈસા તે બારે આવ્યા. તો પછી મોટી બાએ તેની માને ફોન કરીને પછી સવારે એની માને ઘરે બોલાવી એના પૈસા. અને પોપટને તો જવાનું મન નહોતું, પોપટને પણ મોકલી દીધું.